લોકાર્પણ. પરમ પૂજ્ય શ્રી જૈનાચાર્ય શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબના દિવ્યાશીષ અને વર્તમાન ગચ્છાધિપતિ જૈનાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી છેલ્લા 16 વર્ષથી સ્વર્ગસ્થ ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે આજરોજ દાતા માતૃશ્રી કમલાવંતીબેન શશિકાંત ખીમજી મોરબિયા પરિવારના સહયોગથી સતત 14મા વર્ષે માંડવીમાં નિઃશુલ્ક છાશ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. નવાપુરા મધ્યે સંસ્થાના મોભી જૈન સમાજ રત્ન વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને અને માંડવીના જૈન અગ્રણી વાડીલાલભાઈ દોશી તથા જયેશભાઈ શાહના અતિથિ વિશેષ પદે યોજાયેલ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ, પ્રદીપ દોશી વગેરે મંચસ્થ રહ્યા હતા અને મંત્રાધિરાજ નવકાર મહામંત્રના સ્મરણ સાથે કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહે દરેકને આવકારી 3 માસ ચાલનારા આ પ્રોજેક્ટની તલસ્પર્શી માહિતી આપી હતી અને આ 3 માસ દરમિયાન 50,000 લીટર છાશનું નિઃશુલ્ક વિતરણ કરવાની નેમ વ્યક્ત કરી હતી. અતિથિ વિશેષ વાડીલાલભાઈ દોશી તથા જયેશભાઈ શાહે પર સેવા માટે સતત પરસેવો પાડનાર નવચેતન સંસ્થાના કાર્યકરો અને દાતાને બિરદાવી સુચારુ આયોજન કરવા બદલ દરેકને અભિનંદન આપ્યા હતા અને આ નિઃશુલ્ક છાશ કેન્દ્ર આશીર્વાદરૂપ બની રહેશે તેમ જણાવ્યું હતું. દાતા પરિવારના મોભી શશિકાંતભાઈ મોરબિયા તથા માતા કમલાવંતીબેન મોરબિયાના આશીર્વાદ સાથે મનીષભાઈ મોરબિયા તથા સેવાભાવી તબીબ ડોક્ટર રૂપાલીબેન મોરબિયાએ આ નિઃશુલ્ક છાશ કેન્દ્ર હજારો જરૂરિયાતમંદ લોકોની આંતરડી ઠારવાનું કામ કરશે તેમ જણાવી આ અણમોલ લાભ પોતાના પરિવારને આપવા બદલ સંસ્થાનો આભાર માન્યો હતો. સમારોહના અધ્યક્ષ સ્થાને સંસ્થાના પ્રમુખ વીજી મહેતાએ દાતા પરિવાર અને લાભાર્થીનો ઋણ સ્વીકાર કરી દરેકને નતમસ્તકે નમન કરતા કાળઝાળ ગરમીમાં આ નિઃશુલ્ક છાશ કેન્દ્ર 3 માસ સુધી ચાલુ રાખવાની ઘોષણા કરી હતી અને જરૂરિયાતમંદ પરિવારોને વિના સંકોચે આ નિઃશુલ્ક છાશ કેન્દ્રનો લાભ લેવા માટે વિનંતી કરી હતી. તો મંચસ્થ મહાનુભાવો અને ભુજ તથા માંડવી સંસ્થાના કાર્યકરના હસ્તે નવકાર મહામંત્રના સ્મરણ સાથે આ છાશ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જૈન સેવા સંસ્થા નવચેતનના ઉપક્રમે સ્વર્ગસ્થ ચેતન મહેતાની સ્મૃતિમાં દાતા કમલાવંતીબેન મોરબિયાના સહયોગથી માંડવીમાં સતત 14મા વર્ષે નિઃશુલ્ક છાશ કેન્દ્રનું લોકાર્પણ કરતા સંસ્થાના પ્રમુખ વીજી મહેતા, દિનેશભાઈ શાહ, વાડીલાલ દોશી, જયેશભાઈ શાહ વગેરે જોડાયા હતા. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા. પરમ પૂજ્ય દિનેશભાઈ, જયેશભાઈ, ભુજથી પધારેલી ટીમની બધા ભાઈઓ, કાર્યકર્તાઓ અને છાસના લેવા આવનારા ભાઈઓ અને બહેનો, માંડવીનો ઇતિહાસ 450 વર્ષનો છે. આ શહેરને વસ્યાને 450 વર્ષ થયા. 450 વર્ષ કંઈક બુદ્ધિશાળી ભાઈઓ, સેવાભાવી ભાઈઓ ઘણા આવી ગયા, પરંતુ કોઈને આ છાસનું ઉદ્ઘાટન કરવા ન સૂચ્યું અને વેલજીદા દિનેશભાઈની ટીમને આ છાસનું સૂચ્યું એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. જ્યારથી એમણે શરૂ કર્યું એટલે આજે 14મું વર્ષ છે. તેમ માંડવી ચેમ્બર પણ ચાલો ને આજે 14મું વર્ષ છે. 1 તારીખથી શરૂ થશે. વધુ કાંઈ ન કહેતા વેલજીભાઈની સેવાઓ અને દિનેશભાઈની સેવાઓ આખું ગામ જાણે છે એટલે એના વિશે વધારે કાંઈ કહેવાની જરૂર નથી. આ છાસના લાભાર્થીઓ ખોટી ન થાય એટલા માટે હું મારી વાત પૂરી કરું છું અને અમારા તરફથી સંપૂર્ણ સહકારની હું ખાતરી આપું છું. અને ખાસ કરીને શશિકાંતભાઈ મોરબિયાનો પરિવાર, વેલજીભાઈ જેમ કેમ કરે, જે વેલજીભાઈ કહેશે આમ કરવાનું તો ઓકે, ક્યારે ના સેવાની કદર થાય છે. એને કારણે એમને પણ હું ધન્યવાદ આપું છું. બધા છાસવાદીઓને અભિનંદન. આપ કોઈ ઉતાવળ ન કરતા આપણે બધાને રોજ 100 દિવસ સુધી છાસ મળવાની છે એની હું ખાતરી આપું છું. ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના શ્રી વેલજી દાદા, વડીભાઈ, જયેશભાઈ, દિનેશભાઈ, આજે 14મા વર્ષે સતત કન્ટિન્યુ આ છાસ વિતરણ કેન્દ્ર ચાલી રહ્યું છે. જેમને પણ જરૂરિયાત છે એમને નિયમિત દરરોજ છાસનું વિતરણ અહીંથી 8 થી 10 દર વર્ષની માફક થશે. અને જેમની પાસે કાર્ડ છે નથી એ લોકો પણ એની આજુબાજુમાં વાત કરે અને જેને સાચી જરૂરિયાત છે એ લોકોનો પૂરતો લાભ લે અને જે દાતા પરિવારની ભાવના છે એ ભળીભૂત થાય. અને ત્યાં શશિકાંતભાઈ, કિમજી મોરબિયા,
એમના છોકરા મનીષભાઈ, રૂપાલીબેન દરેક સતત આ કાર્યક્રમમાં સહયોગી રહે છે અને એમનો પણ અહીંથી ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ અને એના દિલેરીની બિરદાવી જઈએ. ચેતન મહેતાની સ્મૃતિમાં સાતા પરિવાર, માતુશ્રી કમલાવતીબેન, શશિકાંતભાઈ, કિમલીભાઈ મોરબિયાના સહયોગથી નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, જેનું અત્યારે 16મું વર્ષ ચાલી રહ્યું છે, એ સતત 13 વર્ષ નિઃશુલ્ક સ્વાસ્થ્ય કેન્દ્રના સંપન્ન થઈ ગયા અને આજે 14મા વર્ષે માતોશ્રી કમલાવતીબેન, શશિકાંતભાઈ, કિમજીભાઈ મોરબિયાના આર્થિક સહકારથી આજે આપણે સ્વાસ્થ્ય કેન્દ્ર ખુલ્લું મૂકી રહ્યા છીએ, એટલે કે સ્વાસ્થ્ય કેન્દ્રનું લોકાર્પણ કરી રહ્યા છીએ. આ પ્રસંગે ઉપસ્થિત નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રમુખશ્રી અને આજના પ્રમુખશ્રી માનનીય વેલજીભાઈ ગણેશભાઈ મહેતા, જે વેલજી દાદાના નામે પ્રખ્યાત છે, વેલજી દાદા, માનવી ચેમ્બર ઓફ કોમર્સ અને માનવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ માનનીય વાડીલાલભાઈ દોશી, શિવમસ્તુ સાધના કેન્દ્ર અને પરમ પૂજ્ય નરેશ મુનિ પ્રેરિત વ્યસન મૂર્તિના ઉપપ્રમુખ જયેશભાઈ શાહ, ભુજથી ખાસ પધારેલા પ્રદીપભાઈ, શાંતિભાઈ, મનીષભાઈ, બેટાભાઈ, જયેશભાઈ અને આપ સરે અને લાભાજીભાઈઓ બહેનો, આપણે બહુ નાનો કાર્યક્રમ છે. મેઇન વસ્તુ આપણે જે કહેવાની છે એ વાત એ કરું છું કે 25 તારીખથી આપણે કાર્ડ વિતરણ ચાલુ કર્યું. 4 દિવસ કાર્ડ આપ્યા. આજે 4 થી 6 નો સમય હતો. 4 દિવસની અંદર 300 કાર્ડ આપણે સાતના અપાઈ ગયા. પણ નજીકના સમયમાં 200 કાર્ડ વિતરણ થઈ જશે. આજે સાથ લેવા નથી પહોંચ્યા કે કાર્ડ નથી આવ્યા, એનો પણ 4 થી 6 કાર્ડ વિતરણ ચાલુ રાખશું. છાસ વિતરણનો ટાઈમ આજે 9 વાગે રાખ્યું છે, પણ દરરોજ સવારે 8 થી 10 2 કલાક નિઃશુલ્ક છાસ એક પરિવાર દીઠ 1 લીટર આપવામાં આવશે. આ વખતે પણ ગઈસાલની જેમ 8 થી 10 છાસ કેન્દ્ર ચાલશે, જેમાં પરિવાર દીઠ 1 લીટર છાસ આપવામાં આવશે અને 10 થી 12 પાણીનો બરફ. ઘણી જગ્યાએ પાણીના બરફ થતા હોય છે, પણ અહીંયા પાણીનો બરફ નહીં પણ છાસનું બરફ. અહીંના વટે માર્ગો જે થતા હશે એને આપણે ગ્લાસની વ્યવસ્થા રાખી છે, એને આપણે છાસનું પરબ જેને કહીએ એ છાસ 10 થી 12, એટલે આ કેન્દ્ર 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. 8 વાગે શરૂ કરી 2 કલાક છાસ કેન્દ્ર અને 2 કલાક છાસનું બરફ ચાલુ રહેશે. સંસ્થા ઘણું બધું કામ કરે છે, એના વિશે વાત કરીએ તો કલાકોના કલાકો ઓછા પડે, દિવસો ઓછા પડે. ખૂબ સુંદર કામ કરી છે. જીવદયા અને માનવ સેવા બેન કામ છે. સંસ્થાઓ ઘણી બધી કામ કરે છે, પણ આ સંસ્થાનો થોડીક વિશિષ્ટ છે. આ સંસ્થા એટલું વિશિષ્ટ કામ કરી રહી છે કે વર્ષમાં 365 દિવસ હોય, 365 દિવસ આ સંસ્થા સક્રિય રીતે કામ કરી રહી છે. એમાં પક્ષીઓને ચણ, કૂતરાઓને રોટલી, કૂતરાઓને દૂધ અને કપડાં વિતરણ તો 12 મહિના ચાલુ રહી છે. આમ ખૂબ કામ કરી મહેતાભાઈની વૈદ્ય દાદાની ટીમ ખૂબ સુંદર કામ કરી રહી છે અને તમારા બધાનો અમે આભારી છીએ કે તમે અમને લાભ આપ્યો છે અને આવો લાભ આપતા રહેજો. ગરમી ખૂબ છે, શાંતિ રાખજો. જે કોઈને તકલીફ હશે, ઊભી નહીં શકતા હોય, એને આપણે અગ્રતા આપશું, એને લાઈનમાં ઊભા નહીં રાખીએ. જે સર્વિસ કરે છે, કેટલાક બહેનો એવા છે જે સર્વિસ જાય, કેટલાક બીજા ઘરમાં કામ કરવા જાય છે, એને પણ લાઈનમાં ઊભા રાખશો નહીં. એટલે મહેરબાની કરીને કોઈ ઉતાવળ ન કરજો. જેને તકલીફ હોય એ વાત કરજો કે સાહેબ અમને તકલીફ છે, તો તમારી વ્યવસ્થા કરી દેવામાં આવશે.